નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષકોની ભરતી અંગે 2-3 અપડેટ આવી છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો, ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતીની અંદર જગ્યાઓમાં વધારો, વિદ્યા સહાયક ભરતીની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એના વિશે, પછી બદલી કેમ્પ માટે આંદોલન, પછી શિક્ષકોની જિલ્લા ફેર અને બદલી કેમ્પ અંગે જે 4-5 અપડેટ આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. પહેલાં તો તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ વાંચી લો. રાજ્યમાં ટાટ મુખ્ય શિક્ષક બદલી કેમ્પ ન યોજાતા આંદોલનના એંધાણ. આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આંદોલનનું રણસિંગું ફૂંકવામાં આવશે. 29 માર્ચે તમામ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવશે. તો જે ટાટના મુખ્ય શિક્ષકો છે એના માટે જિલ્લા ફેરબદલી કેમ્પ અને શિક્ષક બદલી કેમ્પ જે છે એ યોજાયો નથી. એના રિલેટેડ જે છે એ અમુક અપડેટ જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. રાજ્યની સ્કૂલોમાં ફરજ બજાવતા ટાટ મુખ્ય શિક્ષકોની બદલી કેમ્પ જાહેર ન કરાતા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે છે એ એમનો જિલ્લા ફેરબદલી કેમ્પ અને જે છે એ શિક્ષક બદલી કેમ્પ છે એ યોજવામાં આવેલો નથી. એના માટે જે છે એ ગુજરાત સરકારની અંદર રજૂઆત પણ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના 7,000થી વધુ પ્રાથમિક શાળાઓના ટાટ મુખ્ય શિક્ષકના 12 વર્ષ બાદ પણ જિલ્લા ફેર તેમજ અરસપરસ બદલી માટેના કેમ્પ યોજાયા નથી. તો જે છે એ ટાટના મુખ્ય શિક્ષકોને 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ એમનો જે છે એ જિલ્લા ફેરબદલી કેમ્પ અને અરસપરસ બદલીનો જે કેમ્પ યોજાયો નથી, એના માટે જે છે એ આંદોલન કરવામાં આવે એવી શક્યતા રહેલી છે. શિક્ષણ મહાસંઘ દ્વારા આ જે છે એ જાહેરાત કરવામાં આવી છે કે જો એનું 29 માર્ચે જે છે એ તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને એના પછી પણ જો આ કેમ્પ યોજવામાં નહીં આવે તો જે છે એ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી અપડેટ જે છે એ આ છે, ટેટ 1 પાસ ઉમેદવારો માટે જગ્યા વધારવાની માગણી. વિદ્યા સહાયકો દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. તો જે ઉમેદવારોએ ટેટ 1 પાસ કરેલી છે એમને એ માગણી છે કે ધોરણ 1 થી 5ની અંદર જે વિદ્યા સહાયકની ભરતી અત્યારે કરવામાં આવી રહી છે એ ખૂબ જ ઓછી છે, તો એની અંદર જે છે એ જગ્યાઓ વધારવામાં આવે. એના રિલેટેડ પણ તમે જોઈ લો, ધોરણ 1 થી 5ની હાલમાં ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતીમાં જગ્યાઓ વધારવાની માંગ સાથે અરજદારોએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદન સુપ્રત કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ 1 થી 5 માટે અંદાજિત 5,000 જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ધોરણ 1 થી 5ની અંદર જે 5,000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે એની અંદર જગ્યાઓમાં વધારો કરવામાં આવે એવી ટેટ 1 પાસ ઉમેદવારોની જે છે એ માગણી છે. આ ભરતી પ્રક્રિયામાં વર્ષ 2011થી 2023 સુધીના તમામ ટેટ 1 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ઉમેદવારોએ જગ્યાઓ વધારવાની માગણી કરી છે. 31 જુલાઈ 2024ની સ્થિતિએ ધોરણ 1 થી 5માં 16,181 જગ્યાઓ ખાલી છે. તો ધોરણ 1 થી 5ની અંદર 16,181 જગ્યાઓ ખાલી છે. એના સામે માત્ર 5,000 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. તેમજ 31 ઓક્ટોબર 2024ના રોજ ધોરણ 1 થી 5માં 1,799 શિક્ષકો જે છે એ નિવૃત્ત થયા છે. 31 મે 2025ના રોજ ધોરણ 1 થી 5માં વધુ 3,374 શિક્ષકો જે છે એ નિવૃત્ત થશે. તો ધોરણ 1 થી 5ની અંદર ઘણા બધા શિક્ષકો જે છે એ નિવૃત્ત થવાના છે, પરંતુ એના સામે માત્ર 5,000 જગ્યાઓ જે છે એ ભરવામાં આવી રહી છે. તો તમામ ઉમેદવારોની એવી માગણી છે કે ધોરણ 1 થી 5ની અંદર જે વિદ્યા સહાયક ભરતી કરવામાં આવી રહી છે એની અંદર જગ્યાઓની અંદર વધારો કરવામાં આવે. આ ઉપરાંત વર્ષ 2011થી 2024 સુધીમાં પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારોની ભરતી ઓછી કરવામાં આવી છે. ટેટ 1 એટલે કે પ્રાથમિક શિક્ષકનો પાયો ઘડનાર ભાવિ શિક્ષકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આ ભરતીની જે છે એ સંખ્યામાં વધારો કરવામાં આવે એવી ઉમેદવારોની માગણી છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ બાબતે હકારાત્મક અભિગમ રાખીને જગ્યામાં વધારો કરે. આ આવેદનપત્રમાં ઉમેદવારોએ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષણના મહત્વને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે. એટલે કે તમામ ઉમેદવારોની એવી માગણી છે કે ધોરણ 1 થી 5ની અંદર જે શિક્ષકોની 5,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે એની અંદર જે છે એ જગ્યા વધારો કરવામાં આવે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની ભરતી અંગે 1-2 અપડેટ આવી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.